ઓકે, અહીંયા ધ્યાન આપજો મિત્રો. હવે આગળ આપણે ચોરસ માટે જોયું કે ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. અહીંયા આપણે વાત કરવાની છે લંબચોરસની. હવે લંબચોરસ અને ચોરસનો ફરક શું છે? તો એટલો ફરક છે કે ભાઈ ચોરસમાં 4 બાજુઓ છે, લંબચોરસમાં પણ કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. પણ ફરક એટલો છે કે લંબચોરસની અંદર શું છે કે બે સામસામેની બાજુઓ છે ને એ કેવી હોય? સરખી હોય. બધી બાજુના માપ સરખા હોતા નથી. તો અહીંયા તમે જુઓ કે આ બે બાજુઓ છે એ સરખી છે અને આ બે બાજુઓ કેવી છે? સરખી છે. એટલે અહીંયા આપણે અંદાજે હું અહીંયા માપ લઈ લઉં છું. ભાઈ આપણને એક લંબચોરસ આપ્યું છે, એ લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા આપણને 10 સેમી માપ છે. આ કેટલું છે બેટા? 10 સેમી. આ પણ 10 સેમી છે અને અહીંયા પહોળાઈ આપણે લઈ લઈએ 5 સેમી અને આ પહોળાઈ પણ કેટલી થશે? 5 સેમી. લંબચોરસની અંદર લંબાઈ હંમેશા મોટી હોય અને પહોળાઈ કેવી હોય? નાની હોય. બરાબર ને? એટલી તો આપણને ખબર પડે ને કે ભાઈ આ કોઈ માપ આપેલું હોય તો એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આ માપપટ્ટી છે મારી જોડે, તો આ માપપટ્ટીની લંબાઈ કઈ છે અને પહોળાઈ કઈ છે એ તો આપણને ખ્યાલ આવે ને. આ છે એને શું કહેવાય? લંબાઈ કહેવાય. અને આ શું છે? પહોળાઈ. શું છે? પહોળાઈ. એટલે પહોળાઈ કેવી હોય? નાની અને લંબાઈ કેવી હોય? હંમેશા વધારે હોય. તો મિત્રો અહીંયા આપણે લંબચોરસની વાત કરવાની છે, માટે લંબચોરસના સૂત્રની વાત કરીએ કે ભાઈ લંબચોરસની પરિમિતિ શોધીએ. પહેલા તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ધ્યાન આપજો. ખાસ સમજવાની વસ્તુ છે કે સૂત્ર બદલાઈ ગયું. ચોરસની પરિમિતિમાં શું હતું બેટા? ચોરસની પરિમિતિમાં શું હતું? 4 ગુણ્યા બાજુની લંબાઈ. કારણ કે એમાં 4 4 બાજુના માપ કેવા હતા? સરખા. અહીંયા શું છે ભાઈ? 2 વખત લંબાઈ સરખી છે અને 2 વખત શું છે? પહોળાઈ સરખી છે. એટલે તમે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી નાખો અને 2 વડે ગુણી નાખો એટલે લંબચોરસની પરિમિતિ મળી જાય. તો ધ્યાન આપજો મિત્રો. અહીંયા 2 લંબાઈ કેટલી છે બેટા આપણી? 10 સેમી. કેટલી છે? 10. પહોળાઈ કેટલી છે બેટા? 5 સેમી. સરસ. ચલો તો 2 કૌંસમાં 10 વત્તા 5 એટલે કેટલા થઈ જશે? 15 સેમી. તો 15 દુના 30 સેમી. આ 30 સેમી આપણને શું મળ્યું બેટા? લંબચોરસની પરિમિતિ. શું મળ્યું? લંબચોરસની પરિમિતિ. અહીંયા તમે જુઓ કે સાદી રીતે આપણે લંબચોરસની પરિમિતિ તમે 5મા ધોરણની અંદર ભણીને આવ્યા હશો. 5મા ધોરણની અંદર આ રીતે આકૃતિઓમાં આમ 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 ગમે તે રીતે કોઈ પણ 5 ભાગ હોય ને, આમાં 5 સેમી માપ છે, અહીંયા 4 સેમી માપ છે, અહીંયા 3 સેમી માપ છે, અહીંયા 2 સેમી માપ છે, અહીંયા 8 સેમી માપ છે. તો આની પરિમિતિ શોધો. તો આપણે શું કરતા હતા? આ બધી બાજુના માપનો શું કરતા હતા? સરવાળો કરતા હતા. શું કરતા હતા? સરવાળો કરતા હતા. પણ અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો? સૂત્રની મદદથી ગણવાનું છે. આપણને સૂત્ર આપેલું છે કે ભાઈ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અને તો 30 સેમી આપણને પરિમિતિ મળી ગઈ. હવે તમે જુઓ કે સાદી રીતે પણ આપણે 30 સેમી થાય છે કે નથી થતી? તો જુઓ જો 10 10 વત્તા 10 કેટલા થયા? 20. 20 વત્તા 5 25. 25 વત્તા 5 30 થઈ ગઈ. ઓકે, તો પરિમિતિનું કામ પૂરું થયું. હવે આપણે શું શોધવાનું છે ભાઈ? લંબચોરસનું ક્ષેત્રફળ. તો ચલો જોઈએ હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે બેટા? 10 સેમી. પહોળાઈ 5 સેમી. 10 પંચા 50 સેમીનો વર્ગ. તો આ શું થયું? લંબચોરસની શું થયું? ક્ષેત્રફળ થયું. શું થયું? ક્ષેત્રફળ. અને આ શું થઈ ગઈ? આની પરિમિતિ. તો આપેલ આકૃતિ જે છે એ આકૃતિનું ક્ષેત્રફળ એટલે આ વચ્ચેનો જે આ એરિયા જે છે એને એનું ક્ષેત્રફળ કહેવાય અને પરિમિતિ એટલે એની બધી બાજુના માપ